દૂધની મલાઈમાંથી માખણ કાઢી અને ઘી બનાવવું. કોઈ પણ કુશળ ગૃહિણી હશે ને તેને પણ તમે પૂછો ને તો કહેશે ઘી તો બની જાય છે, પરંતુ કીટું બહુ વધારે નીકળે છે. ઘણા એમ કહેશે કે અમારાથી મલાઈ સચવાતી નથી, મલાઈ થોડા સમય રાખીએ ને તો તે કડવી થઈ જાય, ખાટી થઈ જાય, ખરાબ વાસ આવવા માંડે, એટલે ઘી પણ બરાબર નથી બનતું, એટલે અમે મલાઈ એકઠી નથી કરતા. તો વળી એવું પણ સાંભળ્યું છે કે આજની જનરેશન છે ને એ દૂધ જ નથી ગરમ કરતી. જ્યારે જરૂર હોય ને ત્યારે એ લોકો પેકેટ ખોલી દૂધ વાપરી નાખે, જેથી મલાઈ જ ના બને તો પછી ઘી કે માખણ બનાવવાનો પ્રશ્ન જ નથી આવતો. આ તો થયા એક્સક્યુઝ, પરંતુ ઘી બનાવતી વખતે આ બધા પ્રોબ્લેમ તમે જો ફેસ કરતા હોય ને તો આજનો વિડીયો છે ને એ તમારા માટે છે. આજના વિડીયોમાં હું તમને ગાયનું જે પતલું દૂધ આવે છે તેમાંથી જાડી મલાઈ કઈ રીતે બનાવી, એટલે કે દૂધ કઈ રીતે ગરમ કરવું, તેમાંથી જાડી મલાઈ કઈ રીતે બનાવી, આ મલાઈને સાચવવી કઈ રીતે જેથી તે ખાટી નહીં પડે, કડવી નહીં થાય, ખરાબ વાસ નહીં થાય. ઇવન તમે એને 5-15 દિવસ કે મહિનો દિવસ સાચવશો તો પણ એવી ને એવી જ મલાઈ રહેશે. અને આ મલાઈમાંથી માખણ બની અને માખણની એ રીતે પ્રોસેસ કરશું કે તેમાંથી ઘી બનાવીએ ને તો સંપૂર્ણ કીટા વગરનું પ્યોર ઘી તમને મળશે, જેથી બહાર મળતા મોંઘા ઘીથી પણ તમે બચી શકાય. ઇટ મીન્સ કે ખોટા આપણા પૈસા વેસ્ટ ન થાય અને આપણે લીધેલું દૂધ છે તેમાંથી બનતી સરસ મલાઈ બને અને મલાઈનો પૂરેપૂરો ઉપયોગ થઈ અને તેમાંથી ઘી બને. તો ખૂબ જ ઉપયોગી આજનો વિડીયો છે, આખો જોજો અને પછી તમે કહેજો. આમાં નથી ટિપ્સ કે નથી ટ્રિક્સ, બસ વર્ષોનો અનુભવ છે અને તેની સાથે નાના નાના સ્ટેપ છે કે જે તમે રેગ્યુલર ફોલો કરો, બહુ જ આસાન છે. તો તમે ઘણું બધું ઘી મહિનાનું બનાવી શકો છો રેગ્યુલર જે તમે દૂધ લેતા હોય ને તેમાંથી. તો ચાલો આજનો ઉપયોગી વિડીયો આપણે જોઈએ. તો અહીંયા મેં 1.5 લીટર ગાયનું દૂધ લીધું છે. આ દૂધને કઈ રીતે ગરમ કરવું ને તેનાથી આપણે શરૂઆત કરીએ. તો ગેસ ઓન કરી હું ગેસની હાઈ ફ્લેમ પર દૂધ ગરમ કરવા માટે રાખી દઈશ. અહીંયા જુઓ 1.5 લીટર દૂધ મેં લીધું છે, તો સૌથી પહેલાં ધ્યાન રાખવા જેવી બાબત એ કે દૂધનું તપેલું હંમેશા ઊંડું અને મોટું લેવાનું. અહીંયા મેં 2.5 લીટરના માપનું જે તપેલું છે ને એ લીધું છે, જેમાં 1.5 લીટર દૂધ ઉમેર્યું છે. જેટલી સરફેસ મોટી થશે ને એટલી હંમેશા દૂધની મલાઈ છે ને તે વધારે આવશે. હવે આ દૂધમાં એક ઉફાળ આવે ને એટલું આપણે ગરમ થવા દઈએ. દૂધનો પહેલો ઉભરો આવી અને દૂધ આ રીતે ઉપર આવવા લાગે એટલે એ પછી તરત જ ગેસ બંધ કરી દેવાનું. એટલે આ બધો ઉભરો છે જુઓ તમે, હવે ધીમે ધીમે નીચે બેસવા લાગશે. આખો ઉભરો છે એ નીચે બેસાડી દેવાનો અને પહેલા જ ઉભરે ગેસ બંધ કરી દેવાનું છે, 1 થી 2 નથી લેવાના. બસ આ રીતે બધો ઉભરો નીચે બેસી જાય એટલે અહીંયા મેં લીધી છે હોલવાળી ડીશ. હંમેશા દૂધ ગરમ કરી અને પછી હોલવાળી ડીશ ઢાંકવાની, જેથી એર સર્ક્યુલેશન થશે, વધારાની એર છે તે બહાર નીકળી જશે અને નીચે છે ને દૂધમાં છે ને એકદમ સરસ મલાઈ બનશે. જો તમે પ્લેન ડીશ ઢાંકી દો ને તો પછી એરના જે પણ ડ્રોપ્સ બનશે તે અંદર જશે અને તે મલાઈ નહીં થવા દે. એટલે માટે પહેલું સ્ટેપ ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે દૂધ ગરમ કરી અને હોલવાળી ટ્રે ઢાંકવાની. ગરમ કરેલા દૂધના તપેલાને ગેસ પરથી ઉતારી અને નીચે છે ને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સાવ ઠંડુ થવા દેવાનું. 2 કલાક પછી ગરમ દૂધ છે ને તે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો આ દૂધના તપેલાને લઈ અને આપણે ફ્રીઝમાં મૂકી દેવાનું છે. ફ્રીઝમાં દૂધ રાખવાથી દૂધ છે ને તે ઠંડુ થશે ને એટલે મલાઈ છે ને એટલે એકદમ ઠીક મળશે અને મલાઈ ઠીક હશે ને તો ઓટોમેટિક માખણ પણ વધારે થાય અને ઘી પણ વધારે થાય. વચ્ચે તમારે જો દૂધ વાપરવાની જરૂર પડે ને તો દૂધનું તપેલું કાઢી લેવાનું, દૂધ છે ને તે લઈ લેવાનું, એ રીતે લેવાનું કે મલાઈ છે ને તે તૂટે નહીં અને એ પછી પાછું આ તપેલું છે ને તે ફ્રીઝમાં મૂકી દેવાનું, જેથી મલાઈ છે ને તે જાડી અને ઠીક થાય. આ રીતે 4 થી 5 કલાક માટે દૂધને ફ્રીઝમાં રાખવાનું છે. આશરે 5 કલાક પછી હું આ દૂધનું તપેલું બહાર કાઢી લઈશ, કારણ કે હવે દૂધમાંથી મલાઈ અલગ કરવાનો સમય આવી ગયો. ફ્રીઝમાંથી કાઢેલા દૂધને હવે આપણે આ રીતે ડીશ અલગ કરશું. ડીશ અલગ કરી અહીંયા જોતા દૂધની મલાઈ છે ને તે એકદમ ઠીક બની છે અને આ ઠીક કેવી થઈ છે ને એ હું તમને આગળ બતાવીશ. સૌથી પહેલા આ દૂધમાંથી આપણે મલાઈ કઈ રીતે અલગ કરવી, તો અહીં ચમચો લેવાની કે ચમચી લેવાને બદલે આ રીતે ચપ્પુ લેવાનું. ચપ્પુથી આ રીતે કિનારીએથી મલાઈ અલગ કરવાની છે. આ રીતે 2 ફાયદા થશે. એક તો કિનારીએ ચોટેલી એટલે કે તપેલાના કિનારીએ ચોટેલી જો અહીંયા ચીપકેલી છે એ મલાઈ છે તે પણ અલગ થઈ જશે, જેનો ઉપયોગ થશે. અને બીજું આ મલાઈ છે ને તે આખી અલગ થશે. આ મેં મારા સાસુ પાસેથી રીત શીખેલી છે કે ચપ્પુ વડે મલાઈ અલગ કરવાની, જેથી દરેક મલાઈનો સદુપયોગ થાય અને બધી આખી મલાઈ આપણને પૂરેપૂરી ઉપયોગ માટે મળે.
આ આખી મલાઈ અલગ થયા પછી તેને આપણે ઝારા વડે દૂધમાંથી નિતારી અને અલગ કરી લેવાની છે. જોતા તમને ખ્યાલ આવશે કે કેટલી જાડી મલાઈ બની અને તૈયાર થઈ છે, તે પણ ગાયના દૂધમાંથી. તો આ રીતે નિતારી અને બધી મલાઈ અલગ કરી લઈશું. દૂધમાંથી અલગ કરેલી મલાઈ છે તે આ રીતે ઊંડા વાસણમાં ઉમેરી દઈશું. તમારે જેટલા દિવસની મલાઈ ભેગી કરવી હોય અને જેટલું મોટું પરંતુ ઊંડું વાસણ લેવું હોય એ રીતે લઈ લેવાનું. ખાસ ધ્યાન એ રાખવાનું કે આ વાસણ છે ને તે ઊંડું હોવું જોઈએ અને સાથે આપણે તેને ઢાંકણ ઢાંકી શકીએ ને તેવું હોવું જોઈએ. તો અહીંયા હું આ રીતે બધી દૂધમાંથી નિતારી અને મલાઈ છે તે અલગ કરી લઈશ. આ થઈ આપણી પહેલા દિવસની મલાઈ. અને પહેલા દિવસથી આપણે છેલ્લા દિવસ જ્યાં સુધી માખણ કાઢવું હોય ત્યાં સુધી આ મલાઈ કઈ રીતે સાચવવી તેનું સ્ટેપ પહેલા દિવસે જ કરવાનું રહેશે, તો એ ખાસ જોજો. પહેલા દિવસની મલાઈ છે તે લાંબો સમય સારી રહે, વાસવાળી ના થાય, તેના માટે પહેલા દિવસે કરવાનું એક ખાસ સ્ટેપ. અહીંયા મેં લીધું છે દહીં. 1 ચમચી ખાટું, મીડિયમ ખાટું દહીં લઈ શકાય. આ દહીંને આ મલાઈની અંદર ઉમેરી અને મિક્સ કરી દેવાનું. જો છાશ લો ને તો છાશ છે તે અડધો કપ ઉમેરવાનું. આ રીતે દહીં કે છાશ ઉમેરવાથી આ મલાઈ છે ને તે તમે પહેલા દિવસથી લઈ 15 દિવસ કે મહિનો દિવસ સાચો ને તો આ મલાઈ છે તે તમારી કડવી નહીં થાય, વાસ નહીં આવે કે પછી બગડશે પણ નહીં. અને આ સ્ટેપ છે ને દર વખતે કરવાની જરૂર પણ નથી. છેક હવે છેલ્લે આપણે મેળવણ ઉમેરવાનું રહેશે ત્યાં સુધી તમે ગમે એટલા દિવસની મલાઈ એકઠી કરો. બસ આ રીતે મલાઈમાં મેળવણ ઉમેરી દીધા પછી તેને આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું. જો તમે કોઈ બોક્સની અંદર અથવા કન્ટેનરમાં તમે મલાઈ એકઠી કરતા હોય તો તેનું ઢાંકણ એરટાઈટ પેક કરી દેવાનું અને એ પછી આને આપણે લઈ લઈશું. મલાઈનું મેળવણ ઉમેરેલું આ વાસણ છે ને તે આપણે ફ્રીઝમાં મૂકી દઈશું. દરરોજ આ રીતે મલાઈ અલગ કરવા માટે આ વાસણ બહાર કાઢવાનું, મલાઈ તેની અંદર ઉમેરી દેવાની અને એ પછી ફરીથી આ વાસણને યાદ કરી અને ફ્રીઝમાં રાખવાનું. આ રીતે મેળવણ ઉમેરી અને તમે ફ્રીઝમાં 1 મહિના સુધીની મલાઈ છે ને તે એવી સરસ સાચવી શકશો, જરા પણ વાસ નહીં આવે કે ખરાબ નહીં થાય. અહીં મેં રોજના 1.5 લીટર ગાયના દૂધ લેખે 10 દિવસની મલાઈ એકઠી કરી અને રાખી છે. દરરોજ મલાઈ કાઢી અને હું પાછી તેને ફ્રીઝમાં મૂકી દેતી અને પછી ફરીથી કાઢવા ટાઈમે બહાર કાઢી અને પછી ફ્રીઝમાં રાખી દેતી હતી. આજે મેં અત્યારે ફ્રીઝમાંથી આ વાસણ કાઢી લીધું છે. હવે આપણે આ મલાઈમાંથી માખણ બનાવવું છે, તો તેના માટે આ મલાઈ આપણે બહાર કાઢી લઈએ ત્યારે સૌથી છેલ્લી મલાઈમાં આ રીતે 1 ટીસ્પૂન ખાટું દહીં અથવા તો છાશ ઉમેરી દેવાની. સહેજ એવું મિક્સ કરશો તો પણ ચાલશે, ન કરો તો પણ ચાલશે. બસ આ રીતે મિક્સ કરી દેવાનું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને આ વાસણ રાખવાનું છે. પરંતુ આ વાસણ ફ્રીઝમાં ના રાખતા આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર બહાર જ રાખવાનું છે. 8 થી 10 કલાક માટે જો ઉનાળો હોય તો, અને શિયાળો હોય તો હુંફાળી જગ્યાએ 12 થી 14 કલાક માટે રાખવાનું, જેથી તે થોડું એવું મેળવાઈ જાય. આશરે 10 કલાક પછી ઢાંકણ ખોલતા અહીં જો આ મલાઈ છે ને મેળવાઈ ગઈ છે. આ રીતે થોડું એવું ડીશમાં પણ ચીપકી ગયું છે અને આ મલાઈ છે ને તે આપણે જોશું ને તો અંદર મલાઈ અલગ અને થોડી એવી છાશ પણ અલગ પડવા લાગી છે. તો આગળ બતાવેલા દરેક સ્ટેપ તમે ફોલો કરશો ને તો 10 થી 12 દિવસ પછી પણ તમે જો આ મલાઈ જુઓ એવી સરસ સફેદ કલરની છે, એકદમ સુગંધીદાર, એટલે કે કોઈ પણ પ્રકારની ખરાબ વાસ નથી આવતી અને સાથે તે નથી કડવી થઈ કે નથી ખાટી થઈ. એકદમ સરસ ટેસ્ટ જળવાઈ રહેશે. બસ આવી મલાઈ રહેશે ને તો તેમાંથી માખણ પણ સરસ બને જેનો તમે યુઝ કરી શકો ખાવામાં અને તેમાંથી ઘી પણ સરસ બનશે. મલાઈમાંથી માખણ બનાવવા માટે સૌથી પહેલા હું આવું મોટી કઢાઈ અથવા તો મોટું પોળું વાસણ લઈશ. આ બધી જ મેળવેલી મલાઈ છે તે હું આ રીતે મોટા પોળા વાસણમાં ઉમેરી દઈશ. મોટા પોળા વાસણમાં મલાઈ ઉમેરવાનું ખાસ કારણ છે કારણ કે જ્યારે આપણે માખણ બનાવીએ અને માખણમાંથી છાશ અલગ કરીએ અને ઘી કીટા વગરનું બનાવવું હોય તો એક ખાસ પ્રોસિજર કરવી પડશે, જેના માટે આવું પોળું વાસણ હશે ને તો જ આપણને કમ્ફર્ટેબલ રહેશે. મલાઈમાંથી માખણ અલગ કરવા માટે આ રીતે લાકડાની ઝેરણીનો યુઝ કરી શકો છો, આ રીતે વિસ્કર પણ વાપરી શકો છો અને આ રીતે ચમચો, તમને જે રીતે ફાવતું હોય. અને કાંઈ પણ ન હોય તો ઇલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર પણ યુઝ કરી શકાય છે. પરંતુ આ રીતે જો મેળવેલી મલાઈ હશે ને તો તમારે હેન્ડ બ્લેન્ડર બગાડવાની, સાફ કરવાની જરૂર નહીં રહે. થોડીક વાર લગભગ 5 થી 7 મિનિટ આ રીતે ચલાવશું ને ધીરા હાથે તો પણ બધું માખણ છે ને તે અલગ થઈ જશે. તો જો અહીંયા મને વિસ્કર ફાવે છે એટલે મેં વિસ્કર લઈ અને ચલાવવાનું શરૂઆત કરી દીધી છે. તુરંત જ માખણ અલગ થવા લાગશે જે હું તમને બતાવું.
3 થી 4 મિનિટ સતત આ રીતે એક સાઈડ ચલાવવાનું. બ્લેન્ડર પણ તમે ચલાવતા હશો તો તમે જોશો તેમાં નીચેની જે બ્લેડ છે તે એક જ સાઈડ ચાલતી હશે. બસ આ રીતે 3 થી 4 મિનિટ ચલાવવાનું. અહીં જો માખણ અલગ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે, બબલ્સ આવવા લાગ્યા છે. બસ હવે સહેજ જ ચલાવવાનું છે. અહીં આ રીતે સતત ચલાવ્યા પછી જો લગભગ બધું માખણ અલગ થઈ ગયું છે. હું તમને માખણ અને છાશ બંને અલગ બતાવીશ. સહેજ ચલાવી લઈએ. પરંતુ જો ઘણીવાર એવું થાય કે આપણે બરાબર મેળવણ નાખ્યું હોય, બ્લેન્ડર પણ આપણે ફેરવીએ તો પણ માખણ અલગ ન થતું હોય, તો તેના માટે એક ખાસ સ્ટેપ. જો શિયાળો હોય ને તો તમારે આ સમયે આ મિશ્રણની અંદર ગરમ પાણી, સતત ગરમ પાણી ઉમેરવાનું. અને જો ઉનાળો હોય ને તો તમારે આ મિશ્રણની અંદર બરફ ઉમેરવાનું. આ રીતે કરશો ને તો તમારું માખણ છે ને જે અલગ નહીં થતું હોય ને તે મલાઈમાંથી ઇઝી અલગ થઈ અને માખણ બની અને તૈયાર થઈ જશે. અહીં આટલું ચલાવ્યું એટલી વારમાં તમે જોઈ લો બધું માખણ છે તે અલગ થઈ ગયું, છાશ પણ અલગ થઈ ગઈ છે અને માખણ કેટલું બધું બન્યું છે. હવે આપણે છે ને આમાંથી આપણે માખણ અને છાશ અલગ કરશું, પરંતુ એક ખાસ સ્ટેપ છે જે ખાસ જોજો. અહીં જુઓ બધું જ માખણ છે તે અલગ થઈ ગયું છે, છાશ અલગ થઈ ગઈ છે. આગળની પ્રોસિજર કરતાં પહેલાં આપણે માખણ પણ કેટલું નીકળ્યું છે તેનું વજન કરી લઈએ. અહીં બધું જ માખણ અલગ કરી અને ઉમેરી દેતા વજનમાં 300 ગ્રામ ઉપર માખણ બની અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાંથી ઘી કઈ રીતે બનાવવું તે જોઈએ. હવે અહીંયા જે દેખાય છે એ માખણ છૂટું પડ્યું એ પછી અલગ થયેલી છાશ છે, જેમાં હજી આપણે પાણી નથી ઉમેર્યું. તો સૌથી પહેલાં આ છાશ અલગ કરવાની. અહીં મારે છાશ માટેની આવી 1.5 લીટરની બોઘરી છે. તો હવે હું છાશ નોર્મલી આમાં જ કાઢતી હોઉં છું. તો સૌથી પહેલાં આપણે માખણમાંથી છાશ અલગ કરી લઈએ. તો આ રીતે માખણનું વાસણ લઈ અને છાશ છે તે આવી રીતના અલગ કરી લેવાની છે. આ રીતે માખણમાંથી છાશ અલગ કરવા માટે આવો કાણાવાળો ચમચો અથવા ઝારાનો યુઝ કરવાનો, જેથી માખણ છે તે ઉપર રહેશે અને બધી છાશ ગળાઈ અને અલગ થઈ જશે. તો આ રીતે પહેલી છાશ છે તે હું અલગ કરી લઈશ. પહેલી છાશ પછીની હવે ખાસ પ્રોસેસ, જેનાથી આપણું ઘી બને ને આ માખણમાંથી તે કીટા વગરનું બને. તો અહીંયા મેં પાણી લીધું છે. નોર્મલ આપણે જે વાપરતા હોય, નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય તે જ પાણી લેવાનું છે અને આ માખણમાં આ રીતે ઉમેરી દેવાનું. માખણ ડૂબે એટલું પાણી ઉમેરશું. અંદાજે પાણી ઉમેરવાનું. મેં લગભગ 250 ml જેટલું પાણી ઉમેરેલું છે. અને એ પછી આ રીતે માખણને સતત મિક્સ કરવાનું. આ પ્રક્રિયાને માખણ ધોવું પણ કહે છે. આ રીતે માખણમાં સતત આ રીતે કરશો ને એટલે છે ને અંદર જેટલો છાશનો ભાગ હશે ને એ દૂર થતો જશે. એટલે આપણને છાશ પણ વધારે મળશે અને માખણ છે ને એ પ્યોર થતું જશે. તેમાંથી કીટાનો ભાગ છે ને તે દૂર થતો જશે. જુઓ, પહેલી વખત માખણ ધોઈ લીધું ને એ પછી આ છાશ છે ને એ ઘાટી દૂધ જેવી નીકળી છે. તો આ છાશને પણ આપણે અલગ કરી અને બાકીની છાશમાં ઉમેરી દેવાની છે. ફરીથી આ ધોયેલા માખણમાં પાણી ઉમેરી દેવાનું છે. 250 ml જેટલું જ પાણી ઉમેરશું અને ફરીથી આ રીતે ચમચો ચલાવી માખણને ધોવાનું છે. આ વખતે જે છાશ નીકળશે એ પહેલાં કરતાં થોડી એવી આછી, એટલે કે થોડીક દૂધનો ભાગ, થોડો પાણીનો ભાગ એવી રીતે નીકળશે. અને આ પ્રક્રિયા આપણે ત્યાં સુધી કરવાની છે, એટલે કે પાણી ઉમેરી અને છાશ બનાવી અને કાઢવાની, કે જ્યાં સુધી આપણને ટ્રાન્સપરન્ટ પાણી આપણને પાછું ના મળે. જુઓ, બીજી વારનું પાણી છે એ સેમી ટ્રાન્સપરન્ટ થયું છે. માખણ એકદમ લીસું થઈ ગયું છે. હવે આમાં પણ છાશનો ભાગ છે એટલે બાકીની છાશ સાથે આ છાશ ઉમેરી દઈશું. આ ત્રીજી વખત પણ આ માખણની અંદર પાણી ઉમેરીશ અને આ જ રીતે મિક્સ કરતા જઈ અને આ માખણને ધોઈશ. આ વખતે તમે જુઓ છો આ પાણી છે એ ટ્રાન્સપરન્ટ જ રહે છે, છાશવાળું બિલકુલ નથી થતું. આ પ્રક્રિયા ક્યારેક 4 વાર કરવી પડે, ક્યારેક 2 વાર કરવી પડે. અહીં મારે 3 વખતમાં આ માખણ છે ને એકદમ સરસ ધોવાઈ ગયું છે. બસ જો આ માખણ પરફેક્ટ ધોવાશે ને તો આ માખણમાંથી પછી તમે ઘી બનાવો ને તો જરા પણ કીટું નહીં નીકળે, એટલે કે વેસ્ટેજ નહીં થાય. કે કીટું આપણે જો નીકળવું હોય તો આપણને એવું થાય કે એનું શું કરવું, એવો કોઈ પ્રશ્ન જ નહીં રહે. અહીંયા જો હું ગમે એટલું ચલાવીશ, પાણી છે એ ટ્રાન્સપરન્ટનું ટ્રાન્સપરન્ટ જ રહ્યું છે. સ્વાદમાં થોડો ખટાશનો ભાગ હશે, એટલે કે છાશનો ભાગ હશે, માટે બાકીની છાશ સાથે આ પાણી ઉમેરી દેવાનું. જો આ ટ્રાન્સપરન્ટ પાણી છે એટલે કે થોડો એવો છાશનો ભાગ છે એ બાકીની છાશ સાથે ઉમેરી દઈશ. હવે આપણું જે માખણ રહ્યું એ એકદમ ચોખ્ખું છે. અહીંયા છાશ જુઓ, 1.5 લીટર છાશ આપણને મળી છે આટલા દિવસના દૂધમાંથી, એટલે કે મલાઈમાંથી. એટલે 1.5 લીટર છાશ પણ તમે પછી બધે ગમે ત્યાં વાપરી શકો છો. પીવામાં વાપરી શકાય છે. નોર્મલ ખટાશવાળી હોય છે, પરંતુ આ છાશમાં જરા પણ વાસ નથી આવતી,
ખરાબ ટેસ્ટ નથી હોતો, કડવી પણ નથી લાગતી. તો એક વખત આ રીતે તમે છાશ બનાવી અને ટ્રાય કરજો અને પછી પીજો. અમે તો રેગ્યુલર આ છાશ પીવામાં ઉપયોગમાં લઈએ છીએ, કારણ કે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. બસ આપણું માખણ છે એ ધોવાઈ અને તૈયાર થઈ ગયું છે. આ માખણમાંથી હવે ઘી બનાવશું. બસ આ સ્ટેપ તમે ફોલો કરી અને પછી તમે ઘી બનાવજો, જરા પણ કીટું નહીં નીકળે. હવે ઘી કેવા ટેમ્પરેચર ઉપર બનાવવું જેથી તે કાળો ના પડે, વાસ ના આવે કે પછી કીટું ના રહે, એ પણ ખાસ જોવા જેવું છે. અહીંયા ગેસ ચાલુ કરી મીડિયમ ફ્લેમ રાખી છે, તેની ઉપર માખણવાળું વાસણ ગોઠવી દઈશ. હવે આ રીતે સતત ચલાવતા જઈ અને માખણને ઓગાળવાનું છે, એ પણ ગેસની મીડિયમ ફ્લેમ પર. અહીં જેમ જેમ ગરમ થતું જશે તેમ માખણ છે તે ઓગળી આવું દૂધ જેવું ફીણાવાળું મિશ્રણ બની અને તૈયાર થશે. યાદ રાખવાનું, સતત આ રીતે ચલાવતા જવાનું છે. એ એક ખાસ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, જેથી આપણું કીટું જરાય પણ નહીં નીકળે અને આ રીતે બધું ઓગળી જાય. ગેસ ક્યાંય પણ મૂકીને, ટૂંકમાં ગેસ પાસેથી ક્યાંય પણ જવાનું નહીં અને આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર ચલાવતું રહેવાનું. ચલાવતા લગભગ 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. મિશ્રણ છે એકદમ ઉકળવા લાગ્યું છે. બસ હવે ઘી છૂટું પડવાની શરૂઆત થશે. ટોટલ 4 મિનિટ પછી ફીણા બેસી ગયા છે. જુઓ, ઘી ઉપર છૂટું પડીને આવવા પણ લાગ્યું છે. બસ હવે માત્ર અડધી મિનિટ એટલે એકદમ સુગંધીદાર ઘી બની અને તૈયાર થશે. સુગંધ તો આવવાની શરૂઆત થઈ જ ગઈ છે. બસ આ રીતે સતત ચલાવશું એટલે હવે જોજો, કીટું પણ નહીં રહે અને ઘી એકદમ સરસ બનશે. બસ અહીંયા સતત ચલાવતા જુઓ, આખું મિશ્રણ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. સતત ચલાવ્યું છે એટલે ક્યાંય પણ કીટું નથી રહ્યું. છતાં પણ હું તમને ગાળીને પણ બતાવીશ. આ સમયે ગેસની ફ્લેમ છે ને એ બંધ કરી દેવાની. એકદમ સરસ સુગંધ આવે અને આટલા માપ પ્રમાણે ટોટલ બનાવવા માટે 5 મિનિટ જેટલો સમય થયો છે. અને આખું મિશ્રણ જો આવું ટ્રાન્સપરન્ટ, ઉપર થોડા ફીણા દેખાશે પરંતુ તે ગળાઈ જશે અને હમણાં બેસી જશે, પણ મિશ્રણ આવું ટ્રાન્સપરન્ટ થઈ જાય, એકદમ ચોખ્ખું. આ ગાયનું ઘી બન્યું છે એટલે થોડું એવું યેલોઇશ ઉપર છે, પણ એકદમ સરસ ઘી બની અને તૈયાર થઈ ગયું છે. સુગંધ તો એટલી બધી સરસ આવે છે, આખા ઘરમાં ફેલાઈ ગયેલી છે. અને આ તમે જોયું ને, મેં 10 થી 11 દિવસની મલાઈમાંથી બનાવ્યું છે. હવે આ ઘીને આપણે સહેજ એવું ઠંડુ થવા દઈશું અને એ પછી ગાળી પણ લઈશું અને વજન પણ કરશું, જેથી ખબર પડે કે આટલા દૂધના મલાઈમાંથી કેટલું ઘી બની અને તૈયાર થાય છે. તો પરફેક્ટ આ ઘી બની અને તૈયાર થયું છે. ગાળીને જોશું કે કીટું રહ્યું છે કે નહીં. ઘી ગરમ છે એટલે ગળાયેલા ઘી ઉમેરવા માટે મેં આવો સ્ટીલનો બોલ લીધો છે. સાથે જ ઘી ગાળવા માટે હંમેશા સ્ટીલની ગળણી વાપરવાની, જેથી ઘી ગરમ હોય ને તો પણ તે બળી ના જાય અને પ્લાસ્ટિક ના આવે. બનાવેલું ઘી છે તે આપણે ગાળી પણ લઈએ. અહીંયા બધું ઘી ગળાઈ ગયું છે. જો મેં બધું જ ઉમેરી દીધું. અહીં બધું જ ઘી ગળાઈ ગયા પછી તમે જુઓ કીટું કેટલું નીકળ્યું છે. જરા પણ નથી. 1/4 ટીસ્પૂનથી પણ ઓછું કીટું છે. 1.5 લીટર દૂધ રોજનું, એવું 10 દિવસની મલાઈમાં. તમે જોઈ શકો છો કીટા વગરનું ઘી બની અને તૈયાર થઈ ગયું છે. મતલબ કે આપણે હવે કાંઈ પણ વિચારવાની જરૂર નહીં કે કીટું નીકળ્યું છે તો શું કરવાનું. અને સાથે ઘી ગાળેલા વાસણમાં પણ તમને બતાવી દઉં, ક્યાંય પણ કીટાનો ભાગ નથી રહ્યો, જે તમને દેખાતો જ હશે. તો આવું ક્લિયર વાસણ આપણું રહેશે. કીટા વગરનું ઘી બની અને તૈયાર થશે. ઇટ મીન્સ કે મલાઈનો, દૂધનો પૂરેપૂરો ઉપયોગ થશે. હવે આ વાસણમાં પણ તમે, ઘીવાળું જ વાસણ છે, તમે તેમાં કઢી વઘારી લો, દાળ કરી લો. હું તો આની અંદર લોટ પણ બાંધી લઉં છું, તો તે મોણનું કામ કરે છે. આ કદાચ 1/8 ટીસ્પૂન જેટલું સેજ જ એવું કીટું છે, તમે જોઈ શકો છો. આ કીટાને તમે દાળ, શાક કોઈ પણ નાખી દો ને તો તેનો જમવાનો સ્વાદ છે ને તે વધારી નાખે છે. પરંતુ આ કીટું એ આ ઘી પ્રમાણે કાંઈ જ ન કહેવાય કે કેટલું છે. તો તમે જોયું ને કે આજે આપણે કીટા વગરનું ઘી બનાવી અને તૈયાર કર્યું મલાઈમાંથી. નેચરલ કલર અને કુદરતી સુગંધ સાથે બનતું આ છે ગાયનું ઘી. તો આજના વિડીયોમાં તમે જોયું ને કે કેટલી સરળ રીતે દૂધની મલાઈ લાંબો સમય સાચવી શકાય છે. તેમાંથી માખણ, છાશ અને કીટા વગરનું ઘી ઇઝીલી બનાવી શકાય છે. 30 વર્ષથી હું જે રીતથી ઘી બનાવતી આવું છું એ જ રીત મેં તમારી સાથે શેર કરી છે. તો કિચન સિરીઝ ચેનલ ઉપર ફક્ત રેસિપી જ નહીં, પરંતુ તેની સાથે જ કિચનને રિલેટેડ દરેક માહિતીના ઇન્ફોર્મેટિવ વિડીયો છે જ. તેનું આખું પ્લેલિસ્ટ છે, ચોક્કસથી તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ અને ઉપર તમને લેબલમાં પણ દેખાશે. સાથે
સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી માહિતી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, જેથી તમને નવા વિડીયોના અપડેટ સૌથી પહેલા મળે. આવતીકાલે નવા વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.